જો તો હાવ પીળું રેડ જેવું સંડાસ કરી નાખ્યું. અહીં ઘહી ભલે ને મરી રહી. પાણી નાખવાની તસ્તી નથી લેવી. ઊંઘી બેન. હે સનલબેન, અટાણે કોણ જાગ્યું? જલપા બેન જ હોય. હાલતું ફરતું સાપો. એ હા બોલો. એ ક્યાં છો સનલબેન? અહીંયા શું બાથરૂમમાં સંડાસ કહું છું. બોલો ને કઈ કામ છે? ઓહો સનલબેન તો બહુ કામ ઢાસા નવરત ના હોય. નવરા રેવા દે તો રહીએ ને, હક જ ના લેવા દે. કાકે આ બાકી ને પૂછડું બાકી ને આજ સંડાસ કહવાનું વારો. તમે આમ એટીકેટીમાં ક્યાં આવેલા? એ સનલબેન કાંઈ નહીં, હું છે ને 2 દિવસ માટે પરસોત્તમ મહિનો કરવા ઘરે જાઉં છું. તે હું કહું છે ને મારે થોડુંક શાકભાજી પડ્યું છે ને એ લેતા આવજો ને. રાજેશ ન આવતા, હું ને ચિંટુ જાય છીએ. તો એ કંઈ ખાશે નહીં ઘરમાં, એ તો બહાર જ જમી લે છે એટલે પછી બધું બગાડશે. તો કલે સનલબેનને પૂછ્યા 2 શાક પડ્યા છે અને કહેવાય છે ને દૂધવાળો આવે ને તો ના પાડી દેજો ને એને સહેજ 2 દિવસ ના લે. હા પણ એ તો ઠીક, તમે પરસોત્તમ મહિનો કરવા લે હમણાં તો કાંઈ કાલ નતા કહેતા, અચાનક નક્કી કર્યું. હા સનલબેન સાંજે જ નક્કી કર્યું કે મારી બધી બહેનો આવે છે ને કાંઈ ને 2 દિવસ હું કાલ રોકાઈ આવું. સારું લ્યો કરી આવો પરસોત્તમ મહિનો. અમે તો અહીં સંડાસ કહીએ. એ સનલબેન તમારે જ જવું પરસોત્તમ મહિનો કરવા? ના રે ના, અહીં સંડાસ કહીએ મજા કરીએ, એ જ અમારો પરસોત્તમ મહિનો. તો સારું સનલબેન શાકભાજી ને એ છે ને હમણાં આપી જાઉં. હો હા તે કાંઈ વાંધો નહીં. લે જલપાબેન તો પરસોત્તમ મહિનો કરવા ઉપડ્યા. કાલ તો હજી મારે ભેગા જાંબુડું કરવા આવ્યા હતા. અચાનક નક્કી કર્યું. લે કેવું સારું, મારા તો ભાઈગો જેવા છે. કોનો ફોન આવ્યો? હા બોલ ને પૂછડી. શું હાલે? હું ને ના રે ના નવરી કાંઈ નથી થઈ. આજ નવીન કામ નહોતું કાંઈ તે લાયું કો સંડાસ બાથરૂમ કહી નાખું, પીળા રેડ જેવા કર નહીં ખાસ. તારે શું હાલે પૂછડી? હું કે પરસોત્તમ મહિનો કરવાનો થાવું? એટલા માટે જ મેં તને ફોન કર્યો છે કે હું પરસોત્તમ મહિનો કરવા આવી ગઈ છું. ઓહો આવી ગઈ, ભારી ઝડપી. તારે નથી જવું પરસોત્તમ મહિનો કરવા? મન તો થાય પણ હવે આમાં ક્યાં વેત. એક કામ કર, તું આવી છો ને તો આવજે બપોર પછી જાય ક્યાંક બાયણે પાણીપુરી ખાવા. હા સનલ અત્યારે તો રોકાઈ લો મમ્મીને ઘરે, પછી બપોર પછી આવીશ બેસવાની બાજુ પાણીપુરી ખાવા જાશું. હા તે રોકાઈ લે ફોન કરજે. એ હા ભલે. પૂછડી પૂગી ગઈ. જલપાબેન જાય છે પરસોત્તમ મહિનો કરવા, હું જે કાંઈ ખંડાણી. હા જય શ્રી કૃષ્ણ. લે ક્યાં પૂગી? આ કોણ? શીતલ ભાભી બોલે. કોક મહેમાન એવું લાગે અહીંયા, જોવા દે કોણ છે. લાય ખોટે હાસે મારા નણંદને ફોન તો કરી લઉં. જો કે આવશે તો નહીં, આ તો કરી લઉં. પછી એની પરજા હક ના લેવા દે, બધું ઘરમાં ખેદાન મેદાન કરે. એ હાલો ગુડી બેન, જય શ્રી કૃષ્ણ. શું કરો? થઈ ગયા નવરા? નવરી જોઈને આખો દી એને શું હોય, કામવારી આવે હે મોબાઈલ જોતી છે. હા હું નવરી થઈ ગઈ. બસ જો હું કલાઈ બેનને કહું આવે પરસોત્તમ મહિનો છે ને તી. હું કે હું હાલે તબિયત પાણી શું છે તમારે બધાની? હારાની હારી જ છે ને? શું કરે તમારું ઓલું ભટુરાને શું વાંધો હોય? ખાઈને ભટુરા જેવું થઈ ગયું છે. ક્યાંય ના જવાનું હોય ત્યાં આખો પરસોત્તમ મહિનો કરવા. તમારા ભાઈનું જ ઘર લે એમાં શું થઈ ગયું? ઠેક આતી અહીંયા ને બધું સારું છે. હા જોડે છે ને ઓલી લેગીસ કુર્તી. હા એ મેં તો સેલમાંથી લીધી હતી, હવે તો સેલ નથી. ઠેક તમારે એવી લેવી હતી? પાછી આવશે તો કેવરાવી. સારું હાલો ત્યાં હાથી ટાઈમ હોય તો આવજો પરસોત્તમ મહિનો કરવા હોય ને. હા જય શ્રી કૃષ્ણ. આવશે જ નહીં પણ ખોટે હાથે કોઈ તો દેવાય ને આપણે. કાં સારું ત્યાં ટાઈમ ના હોય તો અમારે ક્યાંય ટાઈમ છે રાખવાનો બધાને. હા હાલ ઘડીક લાંબી પડું. અટાણે કોણ છે? એ સોનલ આંટી, હું છું ચિંટુ. હા બોલ ને ચિંટુ. મારી મમ્મીએ એમ કીધું કે સોનલ આંટીને હે ને આ શાકભાજી લેતું લ્યો આ શાકભાજી અમે હે ને હમણાં મામાને ઘર જઈએ ને 2 દી ઓલું કેવો પરસોત્તમ મહિનો કરવા. પરસોત્તમ નહીં પરસોત્તમ મહિનો ચિંટુ. હા એ જ એટલે હે ને અમે જઈએ છીએ. અમારું ઘરનું ધ્યાન રાખજો. જો કે મારા પપ્પા તો હે પણ આ તો તોય ધ્યાન રાખજો. મારી મમ્મી એમ કીધું હે હો ને. હા એ તો ધ્યાન જ રાખીને. કેટલા દી રોકાવાના મામાને ઘરે? 2 દિવસ જ રોકાવાના. પછી મામાના છોટલા હે ને નાના એ કહેવાય એ પછી કહેવાય એની મામાને ઘર જવાના હે એટલે પછી મને હોલવે નહીં ને. ઓય હા બરાબર છે. સારું લ્યો રખડી આવો. હા લ્યો આ શાકભાજી હે લ્યો અને હે ને આ થેલી અમારી હે એટલે હે ને હાચવીને લાવજો. પછી અમે આવશું ને ત્યાં લઈ જાઉં. આ તાર મમ્મીએ કીધું કે તો તું કહેશો? એ તો મમ્મીએ નથી કીધું એટલે હું કહું. અમારી થેલી હોય તો અમારે જ રાખવાની હોય ને સોનલ આંટી એટલે કહું હું. હા બાપા તમારી થેલી નહીં ખાઈ જાઓ, તમને દઈ દે આવશો એટલે. બસ અહીંયા રાખ દે. હાલો આવજો. અત્યારના ટાયા કેવા તૈયાર છે જો તો. થેલી યાદ છે કે અમારી થેલી આવી એ ત્યાં દઈ દેજો. એક આપણે હતા આપણા સોપડાને દફતરે કોઈક સોરીને લઈ લઈએ તો ઊભા મોરાની જેમ રોયા રાખીએ. બોલવાનું સાણે નહોતું ત્યાં. જય શ્રી કૃષ્ણ મામી. જય શ્રી કૃષ્ણ. આવ્યું કઈ આવી તાર મમ્મી નથી આવ્યા?
ના મમ્મીને કામ હતું એટલે હું આવી વેકેશન કરવા મામાની થી થાક હોય. શિવ શું કરે? એ રમે સાલ. હું કે તાર કોલેજની પરીક્ષા પૂરી? હા એટલે જ આવી છે. શીતલ ભાભીને કોણ આવ્યું વળી? કોઈ દી દેખી જ નથી આ છોકરીને. એ શીતલ ભાભી આ કોણ છે મહેમાન? મારી નણંદની છોકરી છે. ઠેક પહેલી વાર આવી લાગે, કઈ દેખી નથી. હા આદી લગી હોસ્ટેલમાં ભરતી, પછી કોલેજમાં રજાયું ના હોય, એકાદ દી આવ્યા હતા 20માં તઈ તમે નહીં હો એટલે નહીં દેખી હોય. અને કોલેજની પરીક્ષા લઈ ગઈ હતી, સકર મારવા આવી છે. ઠેક પરસોત્તમ મહિનો કરવા હાટુ આવી એમ ને? ના હું જસ્ટ 2 દિવસ રોકાવા આવી છું મામા ઘરે. હા ઈ જ કહેવાય. હા આટાની છોકરીને ખબર ના હોય ને. હારું સોના બેન આવજો. જલપા બેન તો ગયા પરસોત્તમ મહિનો કરવા, પછી ઓલા કેવા નવા આવ્યા સીમાબેન ઈ ગયા છે પરસોત્તમ મહિનો કરવા. હેરેશમાં ભાભીને મહેમાન છે, મારે જો આ મહેમાન એવા છે. હા પરસોત્તમ મહિના માટે ઈ જ હોય ને, હળે રાટી હોય મહેમાનની કા છોકરીઓની. હારું હાલો સોના બેન બપોર કેવડે મળ્યા. હા આવજો, પૂછડી એવી છે પરસોત્તમ મહિનો કરવા, બપોર પછી પાણીપુરી ખાવા જાવું. આવજો બધી. આતે કાંઈ વાંધો નહીં, હું આ ટીનાને લઈને આવી. ટીનાના મસલ છે. આવજો ટીના. હા બધાએ પરસોત્તમ મહિનો કરવા જાય, મારે ગુડીને તેડાવી જો હે ને, ખોટે હાથે કેવું જો હે ને, વળી કહે કે મને તો તેડાવતા નથી સોનલબેન. નહીં તો ઇન્સ્ટાગ્રામ કયું નથી ખોલ્યું. ઓહ મારા જેઠાણીએ જો પોસ્ટ મૂકી, ઓહ ફાફડા સાહેબ ઢીંઢું જતો લાગે જ જો. પાછી તો હું લખ્યું બ્યુટીફુલ ગર્લ. ઓહો હો બ્યુટીફુલ ગર્લ. હવે બળદ ગાડું લાગસ, કઈ કમેન્ટ કરું ભૂંડી લાગસ. આપણે હું મૂકવા દે ને. આ હોસ્ટેલ વાળી ઠેક આનું જળ દેવાઈ ગયું લાગે. ન્યાલ થયા હિતાવી વરની થઈ, હવે જળ ના દેવાય કઈ દેવાય કા? 2 વાર તો છૂટું થઈ ગયું જળ. સાયકલી કેવી છે? એક્સ્યુલી વાળી છે કે એક્સ્યુલી મને છે ને આમ કોઈને પગે લાગવું કે પછી છે ને આમ બધાનું ઘરનું જી મમ્મી જે કરવું એવું ના ગમે, એ તો કરવું પડે. લે હા રેવી આને અસલનો વિડીયો બનાવ્યો. લે રિસોર્ટમાં હગાઈ લાગે. ઓહો ફરાકડું જો પહેર્યું ગાઉન. હા ડાયમંડ સોઈટા છે. વાળની હેરસ્ટાઈલ જરીક ત્રાહી છે કા. વ્યૂ હારા છે તો એન વિડીયોમાં. મહેમાનની જરૂર છે તો આવીએ. એ પૂછડી જય શ્રી કૃષ્ણ. આવ્યા પૂછડી જાજા દે ભેગી થયું કા? હું હાલે? બસ શાંતિ. તું કે મમ્મી ક્યાર ના કહેતા હતા જ્યાં પરસોત્તમ મહિનો કરીએ તીમ કો હાલ ને હું રોકાઈ આવું. સારું કર્યું. લે લાલુ એવું કે કાંઈ ફોન બને નથી હમણાં તો. હાવ ના રે ના, હું એકલી આવી છું બસમાં. તેડવા આવશે ને ત્યારે કે બેનની ઘરે રોકાવી જાય ને તેડી જાય. હા ઈ બરાબર. હા તાર જીજાજી કહેતા હતા ખરી કે કંઈક લાલુનો એક દી મિસ કોલ આવ્યો હતો, પણ મારે કાંઈ વાત નથી થઈ. હું કે બધાની તબિયત પાણીને હારા ને? પૂછડી જાડી ના થયું હતું. એવું નથી સોનલ, હું કેટલું ખાઉં છું પણ ખબર નહીં, ઊંઘ પણ કરું છું પણ મને હું જાડી જ નથી થતી. હા ઘણાને હાથે હોય એવી, ને અમાર જેવા જરીક ખાઈતા પાડા જેવા થઈ જાય. ઓકે ગામમાં કાન ગોપી હતી કે નહીં, એ ઓલા લાઈવ થયા હતા ને ઓલા કેવા કારું કાકા, તે વળી જોયું હતું. હા હતી ને, અમે બધા થોડી વાર જોવા ગયા હતા. અહીંયા શું કે સોનલ કઈ નવીન? ભૂરીના લગ્ન ક્યારે છે? હા એ કહેતી હતી ખરી ઉનાળામાં છે. હવે કઈ હોય ઉનાળો જવા આવ્યો. લગ્ન મને એમ છે ઠેલાણા, એના કોઈ ખોગાને છે ને કેન્સર થયું ને તે લગ્ન ઠેલાણા, તે હવે મને એમ છે દિવાળી એ છે. હા હોઈ શકે. આ ફરાકડું ક્યાંથી લીધું પૂછડી? અસર છે ફ્લોડા વાળું? ક્યાંય નહીં, ત્યાં સેલ હતું ને તે પછી લઈ લીધું. 150 રૂપિયાનું આવતું હતું. ઠીક. હા હું તાર હાટું લઈ આવ્યું પૂછડી ઘડિયાળ. હું તારા માટે છે ને વાળ સ્ટ્રેટ કરવાનું મશીન લઈ આવી છું. પાછી આવીશ ને તે લેતી આવીશ. હા સારું લે, થેન્ક યુ. હા છે ને પાણીપુરી ખાવા જાય. હા હાલ કેદીની વાત છે પાણીપુરી ખાવા. અમે હમણાં નથી ગયું, નવરી જ નથી થતી. એટલામાં પૂછડી આની પાણીપુરી વખણાઈ હોય. તું હતી ને તે આપણે ઓની ખાવા જતા ને, એ તો વયો ગયો. આ બીજો આવ્યો છે तीखी। ओके ये तीखा ही है। हजी तीखी करो। हमारे पुगा है नहीं खबर से तीखी वाली। सुन मारे तो सेव पूरी खावी है। ए भाई एक पानी पूरी ने एक सेव पूरी। ये लीजिए सेव पूरी, ये लीजिए आपकी पानी पूरी। हाई क्लास बनावे हो पानी। पानी हुए मुद्दे बे का तो फ्लेवर पण जोरदार। हाँ टेस्ट सरस छे। हाय हाय शीतल भाभी ने मेहमान छोकरी ने बरकता भूली गई हूँ। आओ से आ फेड़ा। हाँ भूलाई गई પછી શું? ओ भैया इसमें मसाला डाला क्या? मसाला? हमारे यहाँ मसाला छाटता है ऊपर। तमे ओली सीसी में कहीं काणा करीने मसाला राखता है या नहीं? नहीं। हिंदी भाषा में समझे नहीं आपड़ो। ओ भैया मसाले की डिब्बी रखना ठीक है? ठीक है। और डूंगरी है? डूंगरी? सर डूंगरी में नहीं समझे कांदा के? हाँ का मने भूलाई दे कांदू याद तो आउजे। कांदा है कांदा? नहीं मैम, कांदा खत्म हो गया। लियो ज्यादा कांदा रखने का हो। जबलू भरीन ठीको ठीक नु वेलू सुधार लेवाने का।
અહીંયા અમારા ગુજરાતીને ડુંગળી કાંદા બહુ ભાવતા. ઓકે મેમ. આ બાજુવાળી છોકરી કયું નહીં મારા હમું જ જોવે પૂછડી તારી થારીમ ખાને બાપા. જોતો સસમા સડેવા ને ટોપી ને હિરોઈન એમાં જોઈ છે તો હું આપણે રહેવું સજવું ધજવું ના ગમે. બાપ ગરમી કેવી છે નીતરી રહીએ. ઓ ભૈયા દહીં પૂરી રાખો છો? हाँ એની બે વિશે દહીં પૂરી મગાવી લે, તીખું લાગ્યું પાણી. ઓકે મગાવી લે ચાલ. ઓ ભૈયા દહીં પૂરી દે દો. ठीक है. ભીડે જોયું બાયુની પૂછડી તોય બધાને પૂગી જાય. સેટીટ મકોડી પણ બધાને પૂગી જાય. દહીં પૂરી में ભજીયાની ચટણી डालना, उसका टेस्ट असल आता. भजिया की चटनी वो क्या होता है? ये हमारे गुजराती उंदे न खुंदे खाता भजिया चटनी. ये तुम इधर गुजरात में रहते ना तो सीख लेने का और मजा आएगा. अच्छी लगती है दही पूरी में, डालना जरूर. ठीक है मैम. और ऊपर सेव हारी पेट भभरावना. वो गए वक्ते जरीक लोप કર્યા હતા તે सेव डालने में. इस बार सेव भभरावना हारी पेट અને માથે ધાણા ભાજી સાટના ફૂલ. ठीक है मैम. સોનલ મને એમ છે આ ગુજરાતી તારી પાસેથી શીખી જશે કાઠિયાવાડી. હું તો જઈ આવું તો એને કીધા જ રાખું આમ કરાય તેમ કરાય એટલે તારું હારું હાલે ભાઈ. ये लीजिए मैम आपकी दही पूरी. इसमें दही तो दिखता ही नहीं, कहाँ गया? डाला है मैम, पूरी के अंदर है. ठीक है. હવે પૂછડી દહીં પૂરી એમ બનાવી હો, બાકી સેવ ને દાડમના દાણા ને એમ તો પછી આ લોભ ના કરે. અચ્છી બની હે ભૈયા. शुक्रिया. પૂછડી તારે તો 3 પી થઈ ગયા. 3 પી એટલે શું? હા ભાઈ પૂછડી પાણીપુરી પરસોત્તમ મહિનો થઈ ગયા ને 3 પી. એ વાત સાચી હો. ઓ ભૈયા यहाँ जो लड़की खड़ी હતી ને ટોપી ઓઢેલી, હા લટુ વાળી, એ પૈસા દે કે નથી ગઈ, એમને ખાઈને ખખેરીને હાલતી થઈ ગઈ. क्या बोलिए आप? यहाँ पे जो लड़की थी ना वो पैसे दे के नहीं गई, ऐसा बोल रही हूँ. अच्छा मैडम जी, वो मेरी मौसी की लड़की थी. ઓય ઠેક માસીની છોકરી હતી. હા ઠેક તો ખાવી એટલે ખાવા દેવી પડે ને કા ભાઈ. तुम्हारी मौसी की लड़की भी क्या परसोत्तम महीना करने आई है क्या? क्या होता है परसोत्तम महीना? वो होता नहीं है ना, सब डोसी जाके आंबूड़ू जांबूड़ू करती है, फिर पूजा ने गीतड़ा गाती है. तुम्हारे में ऐसा नहीं होता? मुझे तो पता नहीं, वो तो मेरी मौसी की लड़की यहाँ वेकेशन करने आई है. ठीक है. नहीं समझे माરું માથું દુખવા મળશે. બે પૂરીઓ થશે કા? હા મસ્ત હતી. જો તમને અમારો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઈક કરો, શેર કરો, કમેન્ટ કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો. થેન્ક યુ.